નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી 106 વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજનું વલસાડની ધન્ય ધરા પર નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા કાલધર્મ પામ્યા છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી 106 વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજનું વલસાડની ધન્ય ધરા પર નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા કાલધર્મ પામ્યા છે, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે. દરમિયાનમાં અંતિમ દિવસ સુધી વચ્ચ કરતા મૌન સાધક મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે જણાવ્યું હતું કે તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજે બરાબર 53 વર્ષ પહેલા પરમાર ક્ષત્રિય ધારક ઇન્દ્રદીન સુરી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજે દીક્ષા ગ્રહણ કર્યા પછી માસ ક્ષમણ ઉપવાસ વર્ષિતપ 70 આયંબિલ ઓડી ઠામ ચોવિહાર સાથે કરતા હતા. પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજે જણાવ્યું કે તેઓ નિર્દોષ ગોચરી લેતા. આયંબિલ કરવાનું હોય તોય બપોરે 2 વાગે ગોચરી ભરવા જતા હતા. શુદ્ધ ચારિત્ર્ય અને જપ તપ વ્રતમાં જ લીન રહેતા હતા. દરમિયાનમાં સાધ્વીજી પ્રશમ રત્નાશ્રીજી મહારાજે જણાવ્યું છે કે આટલી ઉંમરે પણ વિનય રત્ન મહારાજ બધી સાધ્વીજી ભગવંતોની ચિંતા કરતા હતા. તો વધુમાં રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ તથા ટ્રસ્ટી રાજેન્દ્ર બાગરેચાએ જણાવ્યું કે આજે ગુરુદેવની પાલખી માટે ભારતભરમાંથી ગુરુ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજ માટે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું કે તેઓ વર્તમાન સાધુ સમાજમાં સૌથી મોટી વયના સાધુ ભગવંત હતા. આટલી ઉંમરે પણ ખૂબ સારી સાધના કરતા હતા. રત્નાકર સુરી સમાધિ મંદિર ટ્રસ્ટના પ્રમુખ હર્ષભાઈ તથા કમિટીએ ગુરુદેવની પાલખી જૈન પરંપરા મુજબ કાઢી અને સમાધિ પરિસરમાં અંતિમ સંસ્કાર વિધિપૂર્વક કરવામાં આવી હતી, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. શ્રી રત્નાકર સમાધિ ટ્રસ્ટ વલસાડમાં પરમ પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભ સુરી મહારાજ સાહેબ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મેન્દ્ર સાહેબની આજ્ઞાનુવર્તી એવં પરમાર ક્ષત્રિય ઉદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ વિજય ઇન્દ્રજી સાહેબ શિષ્ય 106 વર્ષની તપસ્વી જેમનું કાલધર્મ પોષ બીજ રત્નાકર સમાધિ મંદિરના પ્રાંગણમાં સમાધિપૂર્વક નૌકામંત્રના સ્મરણપૂર્વક થયું હતું, જેનું જીવન દુર્લભ અતિ ત્યાગમય તપસ્યામય જીવન હતું, જેના જીવનમાં 70 બ્રહ્માતપની અમેલની ઓડિયો 53 વર્ષના દીક્ષા પર્યાય 106 વર્ષનું આયુષ્ય, જેનું વિહાર ક્ષેત્ર પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત એવું રહ્યું, જેના જીવનમાં આ જીવન ઠામ ચોવિહાર એકાશના આંબેલ 98 વર્ષ સુધીને જેને નિરંતર ગોચરી લેવા જવાના કાર્ય કર્યા છે, જે ગુરુ સેવામાં રહીને ગુરુની સેવાથી કરી છે, એવા વિનંતીજી મહારાજ સાહેબનું પોષ સુદ બીજના દિવસે આજ રત્નાકર સમાધિ મંદિરના પ્રાંગણમાં કાલધર્મ થયો, મૃત્યુ થયું, મરણ થયું, સમાધિ પૂર્વક થયું. પરમાત્માના દર્શન પશ્ચાત તરત જ એમને પોતાનો દેવ છોડ્યો. જે વાર પોતાના મુખથી ઉપદેશ રૂપે કહેતા હતા કે પાવ પલ કી ખબર નહીં, કરું કલ કી બાત, જીવ પર જમ બજે જબ તિતલ પર બાજ. ખરેખર એમને પલ પરની ખબર પાડવા દીધી નહીં, પોતે સમાધિ મરણ પામ્યા. એવા વિનય સાહેબને ચરણોમાં કોટી કોટી વંદન. ને કાલે 23 તારીખ પોષ સુદ ત્રીજના દિવસે જેમની પાલખી આજ પ્રાંગણથી નીકળીને પારેના બ્રિજ સુધી જઈ પરત આ પ્રાંગણમાં આવીને સમાધિ મંદિરના પરિસરમાં જેમનું કાલધર્મ થયા પછી અગ્નિ સંસ્કાર થયો. એમાં વિવિધ સંઘોના વિવિધ ગામોના ભાવિકો આવ્યા હતા અને ભાવ ઉલ્લાસથી એમને અંતિમ સંસ્કારમાં સહભાગી બન્યા અને અંતિમ સંસ્કાર થયા. એ સર્વ ભાવિકોનો બી ભાવ ઉલ્લાસ તીવ્ર હતો. બોલો જીન શાસન દેવ કી જય, બોલો વિનંતી મહારાજ કી જય. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.